23/8/2025 પિતૃ અમાવસ આવી રહી છે, તો પ્રેત દોષ પિતૃદોષમાંથી મુક્ત થવા માટે આટલું જરૂરથી કરી લેજો. શું કરવાનું છે એ જાણતા પહેલાં કમેન્ટમાં જય પિતૃદેવ જરૂરથી લખી દેજો. એમ કહેવાય છે કે શ્રાવણ મહિનામાં જે અમાસ આવે છે અને ત્યારથી ભાદરવા મહિનો પ્રારંભ થાય છે, તો ભાદરવા મહિનાની અમાવસના દિવસે પિતૃની કૃપા પ્રાપ્ત કરવા માટે સવારમાં વહેલા ઉઠીને આ 3 કામ તમારે જરૂરથી કરવા જોઈએ, જેનાથી પિતૃઓના આશીર્વાદ તમારા ઉપર અને તમારા પરિવાર ઉપર રહેશે અને તમારા ધાર્યા કામ પિતૃદેવ પૂરા કરશે. પહેલું ઉપાય, કાળા તલ જવ જળમાં મિક્સ કરીને પીપળિયા પાણી રેડો અને પિતૃઓ પાસે ક્ષમા માંગો અને પ્રાર્થના કરો, અમારી જે કંઈ પણ ભૂલ હોય તો અમને માફ કરજો. બીજું ઉપાય, પીપળે આડી વાટનો તેલનો દીવો કરો અને પિતૃઓના મોક્ષ માટે ગાયને લીલો ઘાસચારો અર્પણ કરો. ત્રીજું ઉપાય, પિતૃઓના મોક્ષ માટે બ્રાહ્મણોને ભોજન કરાવો અથવા કોઈ પણ ગરીબ લોકોને ભોજન કરાવો. તમે વિશ્વાસ માનો, પિતૃ અમાવસના દિવસે અર્પણ તર્પણ અને સમર્પણ આ ત્રણેયનું સમન્વય થશે તો તમારા પિતૃઓ રાજી થશે અને તમારા ધાર્યા કામ પરિપૂર્ણ કરશે. તો આ વિડીયોને 23/8/2025 પિતૃ અમાવસ પહેલાં વધુમાં વધુ શેર જરૂરથી કરી દેજો. જય પિતૃદેવ.